સુરતમાં હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસને વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। આ કેસમાં પોલીસે વરાછા વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ પ્રોફેશનલ મયુર ઇટાલિયાની ધરપકડ કરી છે। અગાઉ પકડાયેલ મુખ્ય આરોપીનો દૂરનો સંબંધી હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। સુરતમાં હાઈટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। આ કેસમાં પોલીસે વરાછાના રહેવાસી માર્કેટિંગ પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયાને ઝડપી લીધો છે, જે અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી કિરાત જાગવાણીનો દૂરનો મામો હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। મયુર ઇટાલિયા ઓગસ્ટ 2024થી લઈ ત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યેશને 30થી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચ્યા હતા, જેમાંથી એક એકાઉન્ટ તેને 6 લાખ રૂપિયામાં આપ્યું હતું। સૌથી મોટો ખુલાસો એ થયો છે કે જેણે માત્ર 3 દિવસમાં 42 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું એકાઉન્ટ મયુર ઇટાલિયાએ જ આપ્યું હતું। આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, આરબીએલ, એચડીએફસી, એક્સિસ જેવી પ્રખ્યાત બેંકોના એકાઉન્ટ મળ્યા છે। મયુર ઇટાલિયાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેણે ઓગસ્ટ 2024થી અત્યાર સુધી કિરાત અને ફરાર દિવ્યેશને કુલ 30 ફેક બેંક એકાઉન્ટ આપ્યા હતા। આ એકાઉન્ટની કિંમત 1 લાખથી લઈ 6 લાખ રૂપિયા સુધી હતી। આ બેંક એકાઉન્ટ બોગસ જીએસટી નંબર અને ટેક્સટાઇલ કંપનીઓના નામે ખોલવામાં આવ્યા હતા, જેથી તે જહેમત વગર વાપરી શકાય અને કોઈને શંકા ન જાય। મયુર ઇટાલિયાએ સમગ્ર રેકેટ માટે બેન્કિંગ વ્યવસ્થાની પાયાની રચના કરી હતી। મયુર ઇટાલિયાએ MBAની ડિગ્રી મેળવ્યા બાદ માર્કેટિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી। શરૂઆતમાં તે પાપડના પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરતો હતો, પણ સમય જતાં તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની અને તે સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાઈ ગયો। આટલું વાંચેલું લખેલું હોવા છતાં મયુરે પોતાની કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં કર્યો અને કરોડોનું ફ્રોડ અમલમાં મૂકવાની મુખ્ય ભૂમિકા ભજવી।